વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર બીજું, જેમાં એમ કહેવાય કે ટોપિક 2.1 અને 2.2 પ્રસ્તાવના વિદ્યુત સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાં આને લગતી થિયરી જે તમારા એનસીઆરટી બુક કહેતા ગુજરાત બોર્ડમાં પૂછાય છે, જી નીટ અને ગુજસેટ. આનો આપણો થીમ એવો છે કે જે તે ટોપિકની થિયરી, એને લગતા ઉદાહરણના એક્ઝામ્પલ, સ્વાધ્યાયના એક્ઝામ્પલ, ગુજસેટ, જી નીટના એમસીક્યુ, આ પ્રકારની આખી આ પેટર્ન છે. તો કે આ ચેપ્ટર અગત્યનું એટલે છે કે ટોટલ જનરલ ઓપ્શન સાથે 12 માર્ક્સનું છે. ગુજરાત બોર્ડના પેપરની અંદર તમને 4 એમસીક્યુ મળશે અને થિયરી 8 માર્કની, એટલે 2 માર્ક વાળી 2 થિયરી અને 4 માર્ક વાળો એક એક્ઝામ્પલ અથવા તો થિયરી મળી શકે છે. ગુજસેટ, જી અને નીટની અંદર પણ એક એમસીક્યુ તમને મળી શકે છે. આ વિડીયોની અંદર આપણે પ્રસ્તાવનામાં ખાસ કરીને સંરક્ષીનો મતલબ ટૂંકમાં કહું તો એમ કહેવાય કે માર્ક પર આધારિત નહીં, પરંતુ પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધારિત હશે. બીજો એક શબ્દ આવશે ફેરફાર. તો આમાં કોઈ પણ રાશિનું અથવા તો કોઈ પણ પદાર્થનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી, પરંતુ એનો તફાવત કહેતા ફેરફાર મહત્વનો છે. એના માટે આપણે સ્થિતિ ઉર્જા, તો કે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નહીં, પરંતુ એનો ફેરફાર મહત્વનો. અને એ ફેરફાર એમ કહેવાય કે શું આપે, તો કે કાર્ય આપે. ને આ કાર્ય કેવું હોય છે? સંરક્ષી હોય છે. 2.2 ની અંદર એમ કહેવાય કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, તો કે એ સારી રીતે આપણે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. એની વ્યાખ્યા છે એ નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી, પરંતુ એના ફેરફારનું મહત્વ છે. એનો સાદું સૂત્ર શું બને, એકમ શું બને અને પારિમાણિક સૂત્ર શું બને. તો આનો ફૂલ વિડીયો એમ કહેવાય કે આપણી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલની અંદર અપલોડ છે. તો બીજા વિદ્યાર્થીને એ ઘણો બધો ફાયદાકારક થાય એ માટે અમારી જે ચેનલ છે એ ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.